શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે. નવરાત્રિમાં ખાસ કરીને આ ગુપ્ત નવરાત્રિમાં જો દુર્ગા સપ્તશતીના પાઠ કરવામાં આવે તો મનવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકાય અને જીવનમાં આવતી આધિ વ્યાધિ ઉપાધિ પણ દૂર થાય. દુર્ગા સપ્તશતીમાં ભગવતી કૃપાના સુંદર ઇતિહાસોનું ખૂબ જ સુંદર રીતે વર્ણન કરવામાં આવ્યું છે. જે લોકો ભગવતી દુર્ગા માતાનો પ્રેમપૂર્વક ભક્તિથી શ્રદ્ધાથી સ્મરણપૂર્વક આ દુર્ગા સપ્તશતીનો પાઠ કરે તેની ઉપર માતાજીની કૃપા સિદ્ધ પ્રાપ્ત થાય. આજે આપણે આ વિડીયોમાં સાંભળશું 4 થી 7 અધ્યાય. ચોથા અધ્યાયમાં ઇન્દ્રાદી દેવતાઓ દ્વારા દેવીની સ્તુતિ, 5મા અધ્યાયમાં દેવતાઓ દ્વારા દેવીની સ્તુતિ, 6ઠા અધ્યાયમાં ધૂમ્રલોચન વધ, 7મા અધ્યાયમાં ચંડ અને મંડનો વધ. તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું દુર્ગા સપ્તશતીના ચંડી પાઠના 4 થી 7 અધ્યાયના પાઠ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. અધ્યાય ચોથો. ઋષિ બોલ્યા કે દેવતાઓનો દુશ્મન દુરાત્મા મહિષાસુર હતો. તે અતિ વીર્યવાન હતો, પણ દેવીએ એને મારી નાખ્યો. તેથી ઇન્દ્ર વગેરે સઘળા દેવતાઓ ટોળે મળીને દેવીની સ્તુતિ કરતા ચાલ્યા. તેઓએ જઈને તેમના મસ્તક નમાવ્યા અને સુંદર શરીરવાળા દેવતાઓ આનંદથી પ્રફુલ્લિત થઈને કહેવા લાગ્યા, સઘળા દેવતા ગણોમાંથી જે તેજ શક્તિ નીકળી તેના સમૂહની જે મૂર્તિ થઈ તે દેવી છે, અને એ દેવીએ પોતાની શક્તિ વડે આ સકળ જગત સર્જ્યું છે. એવા અંબિકા દેવી સઘળા મહર્ષિ અને દેવોને પૂજવા લાયક છે. તેમને અમે નમીએ છીએ. અમે નમેલાઓનું એ દેવી ભલું કરો. એ દેવીના અતુલ પ્રભાવને, અપાર બળનું વર્ણન કરવાને ભગવાન અનંત શ્રેષ્ઠનાગ 1000 મોઢાવાળા છતાં અશક્ત છે. બ્રહ્મા અને મહાદેવજી પણ વર્ણવી શકતા નથી. તેવા ચંડિકા માતા અખિલ જગતના પરિપાલને અર્થે અને અસુરોના ભયનો નાશ કરવાને અર્થે મતિ કરો. સુકૃતિવાન પુરુષોના ભવનને વિશે જે દેવી લક્ષ્મી રૂપે બિરાજે અને પાપીઓના ઘરમાં અલક્ષ્મી રૂપે છે, સારા માણસોના હૃદયમાં બુદ્ધિ રૂપે વાસ કરે, સત્કુળમાં જન્મેલા માણસોમાં શ્રદ્ધા રૂપે અને ઉત્કૃષ્ટોમાં લજ્જા રૂપે એવી દેવીને અમે નમીએ છીએ. તે વિશ્વનું પાલન કરો. અતિ વીર્યવાન અસુરનો ક્ષય કરી નાખ્યો છે એવી હે દેવી, તારું રૂપ અચિંતન્ય છે. તારા ચરિત્રો અસુર અને દેવગણો વિશે અદ્ભુત છે. હે દેવી, અમે એનું વર્ણન શી રીતે કરીએ? હે દેવી, તું જ સમસ્ત જગતની હેતુ ને સૃષ્ટા છે. તારામાં સત્વ, રજ અને તમ એ 3 ગુણ હોવા છતાં દોષ તને સ્પર્શ કરી શકતા નથી. હરિ અને હર પણ તને પાર ન પામ્યા. એવી કહે છે કે હે દેવી, તું સર્વના આશ્રયરૂપ છે. સર્વ જગત તમારા અંશભૂત છે. તું નિર્વિકારી છે. તું મોટામાં મોટી આદ્ય પ્રકૃતિ રૂપે છે. હે દેવી, દેવતાઓની તૃપ્તિ અર્થે સઘળા યજ્ઞોમાં સ્વાહા એ શબ્દથી તમને ભોગ અર્પણ કરવામાં આવે છે. એ સ્વાહા પણ તું જ છે. વળી પિતૃગણની તૃપ્તિ માટે માણસો સ્વધા એવું તારું નામ ઉચ્ચારે છે. હે દેવી, તું મુક્તિ આપનારી છે. જો ચિંતવન થઈ શકે નહીં એવી છે. મહાવ્રત એટલે મોટા મોટા વ્રત રૂપે પણ તું જ છે. જેઓ પોતાનું મન કબજામાં રાખીને તને જાણવાનો પ્રયત્ન કરે એવા સમસ્ત દોષરહિત મોક્ષાધિ મુનિઓની હે ભગવતી દેવી, તું મોટામાં મોટી વિદ્યારૂપ છે. અતિ નિર્મળ ઋગ્વેદ, યજુર્વેદ અને ઉત્કૃષ્ટ રમણીક પદવાળા સામવેદની તું શબ્દ આત્મા છે. હે ભગવતી દેવી, તમે એક છો, પણ સૃષ્ટિની ભાવના અર્થે તમે 3 સ્વરૂપે બિરાજો છો. હે દેવી, તમે સર્વે જગતના 3 પ્રકારના આધ્યાત્મિક, આધિભૌતિક અને આધિદૈવિક દુઃખોનો નાશ કરનાર છો. હે દેવી, તું મેઘા એટલે સરસ્વતી દેવી છે, કારણ કે અખિલ શાસ્ત્રનો સાર તને માલુમ પડે છે. હે દેવી, તું દુર્ગા છે. કેમ કે આ દુર્ગા એટલે તરવાને, મહાકઠણ મહાસાગરને માટે નાવરૂપ છે. નાવને સઢની નાવિકને અને બીજા ઘણા વાનાની ઈચ્છિત માર્ગે જવા માટે જરૂર છે. પણ હે દેવી,
તમે તો એમાંના કશાની જરૂર ન હોય એવા નાવરૂપી છો. મધુ અને કેટબ એ બે રાક્ષસના દુશ્મન વિષ્ણુના હૃદયમાં જેણે વાસ કર્યો છે એવા હે દેવી તમે લક્ષ્મી રૂપે બિરાજો છો. ચંદ્રમાને પોતાના મસ્તક વિશે ધારણ કરનાર શિવજીના ગૌરી રૂપે તમે છો. હે દેવી તારું મંદહાસ્યવાળું મુખારવિંદ પૂર્ણ ચંદ્ર સમાન છે ને તે પ્રથમ ઉત્તમ સોનાના જેવી ક્રાંતિવાળું છે. તારું સર્વોત્કૃષ્ટ મોઢું જોઈને કોપાયમાન મહિષાસુરે તમારા પર પ્રહાર કર્યો એ આશ્ચર્યની વાત છે. હે દેવી તું ક્રોધે ભરાયેલી હતી અને તામ્રકૂટી કરાણ થયેલી હતી. એ વખતે તારું મોઢું પૂનમને દાહડે ઉગતા રક્તવર્ણના શશાંક જેવું શોભતું હતું. એવા તારા મોઢાને જોઈને મહિષાસુરે પ્રાણત્યાગ કર્યો નહીં એ અતિ વિચિત્ર છે. કારણ કે કોપાયમાન થયેલા યમરાજના દર્શન કરી કોણ જીવી શકે? હે દેવી આપ પ્રસન્ન થાવ છો તો કૃપા કરો છો ને જો તમે ક્રોધાયમાન થાવ છો તો કુળનો નાશ કરો છો. તમે અમારા શત્રુ મહિષાસુરના સૈન્યનો અને એનો નાશ હમણાં જ કર્યો છે. ત્યારે અમે એ જાણ્યું હે દેવી જેના પર તું પ્રસન્ન થાય તે માણસ આ જગતમાં ધનવાન થાય, કીર્તિ પણ તેને જ મળે અને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારે પુરુષાર્થ તેને પ્રાપ્ત થાય. જે માણસ ઉપર તું આપાદાની આપનારી પ્રસન્ન થાય તે માણસ સુંદર પુત્ર, આજ્ઞાકિત નોકર અને મનોરમા સ્ત્રી મેળવે. હે દેવી ધર્મી પુરુષો હંમેશા ધર્મ કર્મ કરે. એમના જેવા સુકૃત્યને લીધે મરણ પછી તમારી કૃપાથી તેઓ સ્વર્ગમાં જાય. માટે હે દેવી સર્વ સત્કર્મોના ફળ આપનારી તું જ છે. હે દુર્ગા દેવી જે પ્રાણી તારું સ્મરણ કરે તેની જરાએ જરા બીક તમે કાઢી નાખો છો. હે દેવી કોઈ સ્વસ્થચિત્ત કરીને તમારું સ્મરણ કરે તો તેને અતિ નિર્મળ શુભ બુદ્ધિ આપો છો. હે દેવી તમે તમારા ભક્તજનનું દળદળ કાઢી નાખો છો ને એના ભય અને દુઃખોનો નાશ કરો છો. માટે હે દેવી તમારા સિવાય બીજી કઈ દેવી દરિદ્ર, દુઃખ અને ભય હારણી છે? સર્વ ઉપર ઉપકાર કરવાને અર્થે સદા તમારું હૈયું પારકે દુઃખે ભીંજાય છે. તે આ બધા અસુરોને મારી નાખ્યા તેથી જગતને સુખની પ્રાપ્તિ થઈ. તથા જે અસુરોએ પુષ્કળ પાપ કરેલા અને જેટલા નરકને લાયક હતા તેઓને સંગ્રામને વિશે તે મારી નાખ્યા. તેથી તેઓ દિવ્ય દેહ ધારણ કરીને સ્વર્ગમાં ગયા એ તમારી જ કૃપા છે. હે દેવી તને જોતાં જ સઘળા અસુરો બનીને ભસ્મ કેમ થઈ જતા નથી? કેમ કે એવું થવું જોઈતું હતું. તારે શસ્ત્ર મારવાનો આશ્રમ શું કામ કરવો જોઈએ? પણ હે સાધ્વી દેવી તું બહુ કૃપાળુ છે, દુશ્મનોને પણ ચાહ્ય છે અને તેનું ભલું ઈચ્છે છે. માટે જ તે તેમના પર શસ્ત્ર ચલાવ્યા કે જેથી કરીને તેઓ તારા શસ્ત્રથી મરીને દેવલોકમાં જાય. એ સઘળા અસુરોએ તારું ચિંદ્રબિંદ સમાન મુખ અને તારા મ્યાનમાંથી બહાર કાઢેલા ખડગનો વિસ્તાર પામેલો પ્રકાશ અને તારા ત્રિશૂળના અગ્રણી ક્રાંતિ જોઈ તો પણ તે અસુરોની દ્રષ્ટિ લેશ માત્ર પણ ઝાંકી પડી નહીં. એ તારી કૃપાનો પ્રભાવ છે. હે દેવી તારું શીલ દુર્વૃત્તિવાળા મનુષ્યોની નઠારી વૃત્તિઓનું કામ કરે છે. એટલે દેવીના ગુણો સાંભળી નઠારા માણસો સુધરી જાય છે. તારા અતુલ્ય રૂપનું બીજો કોઈ ચિંતન કરી શકતા નથી, કારણ કે તે અચિંતન્ય છે. દેવતાઓના પરાક્રમને જેમણે હરી લીધા છે તેઓને તે દેવલોકમાં મોકલ્યા એ તારી દયાનો પ્રભાવ છે. હે દેવી તારા પ્રકાશને હું શાની ઉપમા આપું? તારું રૂપ જે તારા અસુર તને ભય ઉપજાવે તેને માટે મને ઉપમા જડતી નથી. હે દેવી તે યુદ્ધ સમયે જોકે નિષ્ઠુરતા દેખાડી તો પણ તારા ચિત્તમાં તો દયા જ છે. આવા દેવીને માટે ત્રણ ભુવનમાં, સ્વર્ગ, મૃત્યુને પાતાળમાં કોઈ પણ ઉપમા જડતી નથી. હે દેવી તે તું જ છે, તારા જેવું કોઈ નથી. આ અખિલ ત્રિલોક કે સ્વર્ગ, મૃત્યુ ને પાતાળ અસુરથી દુઃખી હતું. એ અસુરોને માર મારીને હે દેવી તે ત્રણેય લોકનું રક્ષણ કર્યું છે. અમે દેવો પણ અસુરોના ભયથી ત્રાસ પામી સ્વર્ગમાંથી આમ તેમ ભટકતા હતા. માટે તેઓના માથા કાપવાથી અમારો ભય ટળી ગયો છે. હે દેવી અમે અસુરોના દુશ્મન એવા તમને નમીએ છીએ.
હે દેવી, તારા ત્રિશૂળ વડે અમારું રક્ષણ કરો. હે અંબિકા, તારા ખડગથી અમારું રક્ષણ કરો. તારા ઘંટના રણકાર વડે અમારું રક્ષણ કરો. તારી ધનુર્જા કામઠાની દોરીના ટંકારથી અમારું રક્ષણ કરો. હે દેવી, પૂર્વમાં રક્ષણ કર. ચંડિકા પશ્ચિમમાં, દક્ષિણમાં રક્ષણ કર. હે ઈશ્વરી દેવી, આપણા ત્રિશૂળના ભ્રમણ વડે ઉત્તરમાં રક્ષણ કર. હે દેવી, તારા જે સૌમ્ય રૂપો જગત પાલનને અર્થે ત્રિલોકમાં વિચરે અને તારા જે ઘોર રૂપો જગતના નાશ અર્થે છે, તે સઘળા રૂપો અમારું અને આ જગતનું રક્ષણ કરો. હે અંબિકા, તારા કર પલ્લવને વિશે હાથમાં ખડગ, શૂળ, ગદા વગેરે શસ્ત્રો શોભી રહ્યા છે. એ સઘળા રૂપો અમારું સઘળું બાજુએથી રક્ષણ કરો. ઋષિ બોલ્યા કે આ પ્રમાણે દેવતાઓએ દેવીની સ્તુતિ કરી. પછી નંદન નામના બાગમાં ઉત્પન્ન થયેલા દિવ્ય ફૂલની સુગંધના અનુલેપનથી તે દેવી જગતદાત્રીની પૂજા કરી. એ સઘળા દેવતાઓએ સંપૂર્ણ ભક્તિથી દેવીને ધૂપ કર્યો. તેથી દેવી સમ્મુખી પ્રસન્ન થઈ પોતાને નમેલ દેવતો પ્રત્યે આ પ્રમાણે બોલી. દેવી બોલ્યા કે હે દેવતાઓ, તમે સઘળા જે ઈચ્છતા હોય તે માગો, હું તમને વરદાન આપવા તૈયાર છું. દેવતાઓ બોલ્યા, અમને તો સઘળું આપ્યું છે, અમારે હવે કશું માગવાનું બાકી રહ્યું નથી. અમારા શત્રુ મહિષાસુરને તે હણ્યો, તેમ છતાં જો તારે વરદાન માગવા આપવાની મરજી હોય તો હે દેવી, અમે માગીએ છીએ કે હે દેવી, જે વખતે અમે દેવતાઓ તારું સ્મરણ કરીએ એ વખતે અમારી મોટામાં મોટી આપત્તિનો તારે નાશ કરો. હે નિર્મળ મુખારવિંદવાળી દેવી, જે કોઈ તારું આ સ્ત્રોત્રથી સ્તવન કરે તેના જ્ઞાન, વૈભવ, ધન, દારા વગેરે સંપત્તિની વૃદ્ધિ કરીને સર્વદા એમના પર જેમ આપણા પર પ્રસન્ન છો તેમ પ્રસન્ન રહો. ઋષિ બોલ્યા કે એ પ્રમાણે દેવોએ જગતના અને પોતાના હિતના અર્થે દેવીની સ્તુતિ કરી, તેને રાજી કરી. તે ભદ્રકાલી બોલી કે તથાસ્તુ કહી એમ કહી અંતર ધ્યાન થઈ ગયા. હે સુરત રાજા, ત્રલોક્યના હિતને અર્થે દેવતાઓના શરીરના તેજમાંથી જે રીતે દેવી ઉત્પન્ન થયા તે કથા મેં તમને કહી સંભળાવી. આ દેવી કરી દૃષ્ટ દૈત્ય શુંભ નિશુંભને મારી નાખવા સારું ગૌરી દેહમાંથી ઉત્પન્ન થયા. હે દેવી, ઉત્પન્ન થયા તેનું કારણ એ જ કે લોકોનું રક્ષણ કરવું અને દેવતાઓ પર ઉપકાર કરવો. એની કથા હું તમને કહું છું. તે હે સુરત રાજા, તે હવે તું આવતા અધ્યાયમાં સાંભળ. એ પ્રમાણે માર્કંડ્ય પુરાણનો સાર્વણિક મન્વંતરમાં શુક્રાદિ સ્તુતિ નામનો ચોથો અધ્યાય પૂરો થયો. બોલો શ્રી જગતજનની મા જગદંબા દુર્ગાની જય. એ પાંચમો. ઋષિ બોલ્યા કે પહેલાં શુંભ નિશુંભ એ બે અસુર ભાઈઓ ઉત્પન્ન થયા. તેમણે શશીપતિ ઇન્દ્રની પાસેથી ત્રિલોક્ય અને યજ્ઞ ભાગ હરી લીધા. કેમ કે તેઓ ઘણા બળવાન મદોન્મંત હતા. એ બે ભાઈઓએ સૂર્ય દેવતાનો અધિકાર લઈ લીધો અને ચંદ્ર, કુબેર, યમ તથા વરુણ એ દેવતાઓના પણ અધિકાર લઈ લીધા. એ બે મહાઅસુરોએ દેવતાઓનો અધિકાર લઈ લીધો અને તેમને દેવલોકમાંથી હાંકી કાઢ્યા. તેથી તે દેવતાઓ કોઈથી પણ પરાજિત થાય નહીં. તેથી દેવીનું સ્મરણ કરવા લાગ્યા કે હે દેવી, તે અમને વરદાન આપ્યું છે, જ્યારે તમે મારું સ્મરણ કરશો ત્યાં એ વખતે હું આવીને મોટામાં મોટી આપત્તિ પણ તત્ક્ષણ નાશ કરીશ. આ પ્રમાણે વિચાર કરીને સઘળા દેખતા પર્વતોના રાજા હિમાચલ પર્વત ઉપર વિષ્ણુ મહામાયાનું સ્થાન છે ત્યાં જઈ તેની સ્તુતિ કરવા લાગ્યા. દેવતાઓ બોલ્યા કે અમે દેવીને નમીએ છીએ, અમે મહાદેવીને શિવાને હંમેશા નમીએ છીએ. પ્રકૃતિને નમસ્કાર, ભદ્રને અમે સઘળા દંડવત પ્રણામ કરીએ છીએ. રુદ્રા દેવીને નમસ્કાર, નિત્યા દેવીને, ગૌરી દેવીને અને ધાત્રા દેવીને અમે નમીએ છીએ. જ્યોત્સના, ઇન્દુ રૂપેણી અને સુખા એ દેવીઓને હંમેશા નમસ્કાર કરીએ છીએ. કલ્યાણ કરનારી દેવીને નમસ્કાર, નમન કરનારી, કાર્યસિદ્ધિ અને ઐશ્વર્યની વૃદ્ધિ કરનાર દેવીને નમસ્કાર. કુર્મા એટલે કાચબાની અવતારીને નમસ્કાર. નૈઋત્ય દેવીને, રાજાઓની રાજ્યલક્ષ્મી સ્વરૂપ અને શિવપત્ની શર્વાણી દેવીને અમે નમીએ છીએ. દુર્ગા, દુર્પારા, સારા અને સર્વકારણી એ દેવીઓને નમસ્કાર. તેમજ ખ્યાતિ, કૃષ્ણા, ધૂમ્ર દેવીને હંમેશા નમીએ છીએ. અતિ સૌમ્યા, અતિ રૌદ્રા એ દેવીઓને અમે 2 વાર નમીએ છીએ.
જગત પ્રતિષ્ઠા દેવી અને કૃતિ એ ત્રણેયને 3 વાર નમીએ છીએ. હે દેવી, સર્વ પ્રાણી માત્રોને વિશે વિષ્ણુ માયા એ નામે વ્યાપી રહી છે, તેને અમે 5 વાર નમસ્કાર કરીએ છીએ. જે દેવી સર્વ પ્રાણી માત્રોમાં ચેતના રૂપે વ્યાપ્ત છે, તેને અમે 4 વાર નમન કરીએ છીએ. જે દેવી સર્વભૂત માત્રમાં વૃદ્ધિ રૂપે રહી છે, તેને અમે વારંવાર નમીએ છીએ. જે દેવી સર્વ પ્રાણી માત્રમાં નિંદ્રા રૂપે રહેલી છે, તેને ફરી ફરીને વંદન કરીએ છીએ. જે દેવી સર્વ પ્રાણી માત્રમાં સુધા રૂપે રહેલી છે, તેને અમે પુનઃ પુનઃ વંદન કરીએ છીએ. જે દેવી સર્વ પ્રાણી માત્રમાં શક્તિ રૂપે રહેલી છે, તેને અમે અનેકવાર વંદન કરીએ છીએ. જે દેવી સર્વ પ્રાણી માત્રમાં છાયા રૂપે રહેલી, તેને વારંવાર અમે નમસ્કાર કરીએ છીએ. જે મંત્રમાં અંતે સ્વાહા શબ્દ આવતો હોય ત્યાં પૂંજા હોમ સમયે બીજી વાર સ્વાહા શબ્દ બોલવો નહીં, તેમજ જે મંત્રના અંતમાં નમઃ શબ્દ આવતો હોય ત્યાં પૂંજા સમયે બીજી વાર નમઃ બોલવો નહીં. જે દેવી સર્વ પ્રાણી માત્રમાં તૃષ્ણા રૂપે રહેલી છે, તેને અમે અનેક વાર પ્રણામ કરીએ છીએ. જે દેવી સર્વ પ્રાણીઓમાં શ્રમા રૂપે રહેલા છે, તે દેવીને અમે વારંવાર વંદન કરીએ છીએ. જે દેવીને સર્વ પ્રાણી માત્રમાં જાતિ રૂપે વસી રહ્યા છે, તે દેવીને પુનઃ પુનઃ નમસ્કાર હો. જે દેવી સર્વ પ્રાણી માત્રમાં લજ્જા રૂપે વસી રહ્યા છે, એને અમે ફરી ફરી પ્રણામ કરીએ છીએ. જે દેવી સર્વભૂતોમાં શાંતિ રૂપે રહ્યા છે, તેને વારંવાર પ્રણામ હો. જે દેવી સર્વ પ્રાણી માત્રમાં શ્રદ્ધા રૂપે રહ્યા છે, તેને અમે પુનઃ પુનઃ વંદન કરીએ છીએ. જે દેવી સર્વભૂત પ્રાણીમાં ક્રાંતિ રૂપે સ્નાન કરી રહ્યા છે, તેને અમારા અનેક વંદન હો. જે દેવી સર્વ પ્રાણી માત્રમાં લક્ષ્મી રૂપે રહ્યા છે, તેને વારંવાર પ્રણામ હો. જે દેવી સર્વભૂતોમાં વૃત્તિ રૂપે સ્નાન કરી રહ્યા છે, તેને અમે વંદન કરીએ છીએ. જે દેવી સર્વ પ્રાણી માત્રમાં સ્મૃતિ રૂપે રહ્યા, તેને અમે વારંવાર નમસ્કાર કરીએ છીએ. જે દેવી સર્વ પ્રાણી માત્રમાં દયા રૂપે રહ્યા, તેને પુનઃ પુનઃ પ્રણામ. જે દેવી સર્વ પ્રાણી માત્રમાં તૃષ્ટિ રૂપે વ્યાપી રહ્યા છે, તેને અમારા વંદન હો. જે દેવી સકળ પ્રાણી માત્રમાં માતા રૂપે વસી રહ્યા છે, તેને અમે વારંવાર નમીએ છીએ. જે દેવી સર્વ પ્રાણી માત્રમાં ભ્રાંતિ રૂપે રહ્યા, તેને અમારા વારંવાર વંદન હો. પ્રાણી માત્રની ઇન્દ્રિયોની અધિષ્ઠાત્રી દેવીને નમસ્કાર, જે પ્રાણી માત્રમાં હંમેશા વ્યાપેલી છે. એ દેવીને ફરી ફરીને નમસ્કાર કરીએ છીએ. જે દેવી એટલે જ્ઞાન રૂપે સર્વ વિશ્વમાં વ્યાપી રહ્યા છે, તે દેવીને અમે 5 વાર નમસ્કાર કરીએ છીએ. હે દેવી, પૂર્વે તમારી સ્તુતિ બ્રહ્માદિ દેવતાએ કરવાથી તેમના દુઃખ તમે ટાળ્યા. પોતાનું ઈચ્છેલું ફળ પ્રાપ્ત કરવાની આશાએ સુરેન્દ્ર દેવતાઓના ઇન્દ્ર એ પણ તમારી દરરોજ સેવા કરી છે. હે ઈશ્વરી, તમે અમને શુભ હેતુ રૂપ આપો, અમારું કલ્યાણ કરો અને અમારા સઘળા દુઃખ નાશ કરો. હે દેવી, હમણાં અમે ઉદ્ધત દૈત્યથી દુઃખ પામેલા તમને નમીએ છીએ. હે દેવી, અમે તો ભક્તિપૂર્વક નમ્ર થઈને તમારું સ્મરણ કરીએ છીએ. તું અમારા દુઃખો તરછળ કાપી નાખ. ઋષિ બોલ્યા કે હે નૃપનંદન સુરથ, દેવતાઓએ એ પ્રમાણે પાર્વતી દેવીની સ્તુતિ કરી. એટલે ગંગા નદીના જળમાં નાહવા જવા માટે જતા હતા, તે ત્યાં આવી ચડ્યા. તે દેવી પોતાના સુંદર વદનથી દેવતાઓ પ્રત્યે બોલી, તમે કોની સ્તુતિ કરી? એ વખતે એ દેવીના શરીરમાંથી શિવા દેવી ઉત્પન્ન થઈ અને બોલી. તે શિવા બોલી કે શંભાસુર, જેને સ્વર્ગની બહાર કાઢી મૂક્યા છે તથા જેઓને નિશુંભે હરાવ્યા છે, તે દેવતાઓએ મારી સ્તુતિ કરી છે. પાર્વતીના શરીરમાંથી અંબિકા નીકળી, એ માટે જગતમાં કૌશકી કહેવાય. પાર્વતીના શરીરમાંથી ગોરા શરીરમાંથી અંબિકા નીકળ્યા, તેથી પાર્વતી કાળા થઈ ગયા. માટે જગતમાં એનું કાલિકા એવું નામ પડ્યું અને હિમાચલ પર્વત પર જઈને વસ્યા. એ અંબિકા દેવીનું રૂપ બહુ જ શોભાયમાન અને અતિ મનોહર હતું. એમણે અસુરના રાજા શુંભ અને નિશુંભના 2 ચાકરો નામે ચંડ તથા મુંડે દીઠા. આ 2 ચાકરોને જોઈને પોતાના રાજા શુંભને કહ્યું કે હે મહારાજ,
હિમાચલ પર્વતને પોતાના તેજથી દીપાવતી કોઈ સ્ત્રી આવીને બેઠેલી છે. અમે કોઈ દાડો બાપ જન્મારે એવું ઉત્તમ રૂપ જોયું નથી. અને હે દૈત્યોના રાજા, તમે જુઓ કે કોણ છે, પછી તે દેવીનો સ્વીકાર કરો. તે સ્ત્રીઓમાં રત્ન છે અને સુંદર શરીરની છે. 10 દિશાઓને પોતાના તેજથી પ્રકાશિત કરે છે. તે હમણાં હિમાચલ પર્વત પર બેઠેલી છે. હે દૈત્યેન્દ્ર, આપ એને જોવા લાયક છો. ઇન્દ્ર પાસેથી એરાવત પર્વતનું ઝાડ તથા ઉષશ્રવા નામનો ઘોડો લઈ લીધો છે. બ્રહ્મા પાસેથી રત્ન જડિત હંસ સંયુક્ત અદ્ભુત વિમાન લાવીને હે દેવેન્દ્ર, આપે પોતાના આંગણામાં ઊભું રાખ્યું છે. કુબેર ભંડારી પાસેથી તમે મહાપદ્મ નિધિ લાવ્યા છો અને સાગર પાસેથી કરમાય નહીં એવી કમળની માળા જેનું નામ કિંચકલકીનો છે તે આપ લાવ્યા છો. વરુણનો કાંચનસ્રાવી સત્ર છે, વારણ વરસાદ આપે એવી છત્રી આપને ઘેર આવીને ઊભી રહ્યું છે. પ્રજાપતિ જે રથમાં બેસતો હતો તે હાલ આપના કબજામાં છે. હે ઈશ્વર, આપે મૃત્યુની ઉત્ક્રાંતિકા નામની શક્તિ લઈ લીધી છે અને આપના ભાઈને વરુણનો પાશ ખૂંચવી લીધો છે. નિશુંભે સમુદ્રમાં જેટલા ઉત્પન્ન થયા એટલા બધા રત્નો મેળવ્યા છે અને અગ્નિદેવતાએ આગમાં બળે નહીં એવા 2 સુંદર વસ્ત્ર આપને આપ્યા છે. એ પ્રમાણે હે દૈત્યેન્દ્ર, આપ સઘળા રત્નો મેળવ્યા છે, તો હવે શા માટે આ કલ્યાણકારક સ્ત્રી રત્ન મેળવતા નથી? ઋષિ કહે છે કે આ પ્રમાણે ચંડ અને મૂંડ એ દૈત્યોએ કહ્યું તે શુંભે સાંભળીને પોતાના દૂત સુગ્રીવ નામના હતો તે દેવીની તરફ મોકલ્યો. એ અસુરને શુંભે એવું કહ્યું કે જેમ તેમ કરીને જલ્દી જઈ તે દેવીની જલ્દી પ્રીતિના વચન સમજાવી અહીં લાવ, ઢીલ ન કર. તે સુગ્રીવ દૂત જ્યાં દેવી સુશોભિત શિલા પર બેઠેલી છે ત્યાં જઈને મધુર વાણીથી આ પ્રમાણે બોલવા લાગ્યો. દૂત બોલ્યો કે હે દેવી, દૈત્યેશ્વર શુંભ, જે 3 લોકનો પરમેશ્વર છે તેનો મોકલેલો દૂત હું છું. હું આપની પાસે આવેલો છું. સઘળા દેવલોકોમાંથી કોઈ પણ જેની આજ્ઞા ઓળંગી શકતું નથી અને જેણે દૈત્યોના સઘળા દુશ્મનોને જીત્યા એવા શુંભ રાજાની તરફથી હું સંદેશો લઈને આવ્યું છું. તેમણે કહાવ્યું છે કે આપ સાંભળો. સ્વર્ગ, મૃત્યુ ને પાતાળ એ 3 લોક મારે આધીન છે. સઘળા દેવો પણ મારા કહ્યા પ્રમાણે ચાલે છે. જગતમાંના જુદા જુદા સઘળા યજ્ઞો ભોગો હું જ ભોગવું છું. 3 લોકના શ્રેષ્ઠ રત્નો મારા કબજામાં પડેલા છે તથા ગજ એરાવત નામનો હાથી જે પર ઇન્દ્ર બેસે છે તે પણ હું મારે ઘેર લાવ્યો છું. દેવતાઓએ ક્ષીર સમુદ્રનું મંથન કર્યું એ વખતે એમાંથી અશ્વરત્ન ઉષિશ્રવા નામનો ઘોડો નીકળ્યો. તે પણ દેવતાઓને નમન કરીને મને આપ્યો છે. હે રૂપવતી સ્ત્રી, દેવો, ગાંધર્વો અને ઉર્ગનોની પાસે જે રત્નો છે એ બધા રત્નો મારા ભંડારમાં છે. હે દેવી, અમે તને ત્રિલોકના સ્ત્રી રત્ન માનીએ છીએ, એટલા માટે રત્નો ભોગવનારા અમારી પાસે તું આવ. હે ચંચળ કટાક્ષવાળી, તું સ્ત્રી રત્ન છે, રત્નરૂપ છે, માટે મને અથવા મારા પરાક્રમી નાના ભાઈ નિશુંભને આવીને પરણ. મને જો તું પરણશે તો તને અતુલ પરમ ઐશ્વર્ય મળશે. એ બાબતનો મનમાં વિચાર કરીને જલ્દી મારે ઘેર આવીને મને પરણ. ઋષિ બોલ્યા કે એ સુગ્રીવ દૂતના એવા વચન સાંભળીને ભગવતી દુર્ગા ભદ્રા દેવી જેણે આ સર્વ જગત ધારણ કરેલું છે તે ગંભીરતાપૂર્વક હસીને દૂતને કહેવા લાગ્યા. દેવી બોલ્યા કે હે દૂત, તે જે કહ્યું તે સત્ય કહ્યું, પણ જરા પણ જૂઠું નથી. સ્વર્ગ, મૃત્યુ ને પાતાળ એ 3 લોકનો અધિપતિ નિશુંભ છે અને એનો ભાઈ શુંભ પણ એના જેવો જ બળવાન છે. આ બધી વાત ખરી, પણ મેં અલ્પ બુદ્ધિએ જે પહેલાં પ્રતિજ્ઞા કરી હતી તે કેમ કરીને મિથ્ય થાય? પ્રતિજ્ઞા આ છે તે તું સાંભળ. જે મને લડાઈમાં જીતે અને મારું અભિમાન ઉતારે તથા જે મારાથી લોકમાં બધા બળવાન કહેવાય તેને હું પરણું અને તે જ મારો ભરતાર થાય. દૂત બોલ્યા કે હે દેવી, તમે અભિમાની છો, મારા આગળ આવું કેમ બોલો છો? 3 લોકમાં કોઈ એવો માણસ નથી કે જે શુંભને આગળ આવીને ઊભો રહે. બીજા દૈત્યોને આગળ પણ ઘણા દેવતાઓ ઊભા રહેવાને અશક્ત છે. તો તું એક સ્ત્રી શા લેખામાં તું એકલી એની સન્મુખ કેમ ઊભી રહીશ? ઇન્દ્ર વગેરે દેવતાઓ જેની સામે રણમાં ઊભા રહેવાને અશક્ત છે
તે શુંભ નિશુંભ સમ્મુખ તમે કઈ રીતે ઊભા રહેશો? માટે હું તમને કહું છું કે શુંભ નિશુંભની પાસે ચાલો, નહીં તો ચોટલો પકડી માનભંગ કરીને લઈ જવામાં આવશે. દેવી બોલ્યા, તે કહ્યું તે ખરી વાત, પણ હું શું કરું? શુંભ નિશુંભ બળવાન ને વીર્યવાન દૈત્યો છે, પણ તે વગર વિચારે પ્રતિજ્ઞા કરી મારી પ્રતિજ્ઞા હું છોડી શકતી નથી. માટે સત્વારે જા અને મારે કહેલું બધું કહે. અસુરને કહે કે જે કરવું હોય તે કરી લે. એ પ્રમાણે માર્કંડ્ય પુરાણનો સાર્વણિક મન્વંતરમાં દેવી તથા દૂતના સંવાદ વચ્ચેનો 5મો અધ્યાય પૂરો થયો. બોલો શ્રી જગતજનની મા જગદંબા દુર્ગાની જય. અધ્યાય 6. ઋષિ બોલ્યા કે દેવીના એ પ્રમેયના વચન સાંભળી તે ક્રોધે ભરાઈને ત્યાં રાજાની તરફ આવ્યો અને તે સઘળી વાત વિસ્તારપૂર્વક કહી સંભળાવી. એ દૂતની વાત સાંભળી અસુર રાજાને ભારે ક્રોધ ચડ્યો અને દૈત્ય સેનાનો સરદાર ધૂમ્રલોચન નામે હતો તેને બોલાવ્યો ને કહેવા માંડ્યું, હે ધૂમ્રલોચન, તારી સઘળ દૈત્ય સેના લઈ જલ્દી તું એ દુષ્ટ નારીની પાસે જા અને બળથી એનો ચોટલો ઝાલી વિહવળ કરી તું અહીં લાવ. કદી એનું રક્ષણ કરનાર દેવ, યક્ષ કે ગંધર્વ એની પાસે જો ઊભેલો હોય ને તો તેને મારી નાખો. ઋષિ બોલ્યા કે પોતાના રાજાની આજ્ઞા પામી તે દૈત્ય ધૂમ્રલોચન સતત 60,000 અસુરોનું સૈન્ય લઈ દેવી ભણી ચાલ્યો. એ દૈત્ય દેવીને તુહિનાચલ નામના શિખર પર બેઠેલી જોતા જ ઊંચા સ્વરે બોલ્યો, હે દેવી, તું શુંભ નિશુંભને ત્યાં ચાલ. જો તમે રાજી ખુશીથી મારા રાજા પાસે નહીં જાઓ ને તો બળાત્કારે ચોટલો પકડીને વિહવળ કરીને લઈ જઈશ. દેવી બોલ્યા, તને દૈત્યના રાજાએ મોકલ્યો છે. તું બળ અસુર સૈન્યથી ઘેરાયેલો છું. તું મને રાજા પાસે બળથી લઈ જઈશ તો મારું શું ચાલવાનું છે? ઋષિ બોલ્યા કે આ પ્રમાણે દેવીના વચન સાંભળી તે ધૂમ્રલોચન નામનો અસુર દેવી તરફ ઘસી ગયો. તેને આવતો જોઈ દેવીએ હુંકાર કર્યો એટલે તરત એ બળીને ભસ્મ થઈ ગયો. પોતાના સરદારને મરેલો જોઈ ક્રોધે ભરાયેલા અસુર સૈન્ય અને અંબિકા પરસ્પર તીક્ષ્ણ તીર શક્તિ અને ફરસીનો વરસાદ વરસાવવા લાગ્યા. દેવીનું વાહન સિંહ પણ ભારે ક્રોધાયમાન થયો અને પોતાની કેશવાળી ઊભી કરી રાડ પાડી અસુર સેનામાં પડી દૈત્યનો નાશ કરવા લાગ્યો. એ સિંહે કેટલાક દૈત્યોને પોતાના પંજા વડે મારી નાખ્યા, કેટલાકને દાંત વડે ફાડી નાખ્યા અને આક્રમણ કરીને અધરોષ્ઠથી કચડી નાખ્યા. એ કેસરીએ કેટલાકને પોતાના નખ વડે ફાડી નાખ્યા, કેટલાકના મસ્તકો પોતાના પંજાથી ફાડી નાખ્યા. કોઈના બાહુ કપાયેલા, કોઈના માથા કપાયેલા એવા તે દૈત્યો પડ્યા હતા. તેમનું રુધિર વહેતું હતું. દેવીનો સિંહ આનંદમાં ડોલતો તે રુધિર પીતો હતો. દેવીના વાહન કેસરીએ પોતે અતિ બળવાન હોવાને લીધે એક ક્ષણમાં કોપ કરીને સઘળી અસુર સેનાનો સંહાર કર્યો. દેવીએ ધૂમ્રલોચનને બાળીને ભસ્મ કર્યો તથા સિંહ અસુર સેનાનો ઘાણ કાઢ્યો. તે વાત સાંભળીને અસુરનો રાજા શુંભ બહુ ક્રોધે ભરાયો અને ચંડમુંડ એ નામના 2 અસુરો મહાબળવાન હતા તેમને આજ્ઞા આપવા લાગ્યો કે હે ચંદ, હે મુંડ, મોટું લશ્કર લઈ તમે જાઓ અને ત્યાં જઈ તે સ્ત્રીને જેમ બને તેમ જલ્દીથી પકડી લાવો. તેનો ચોટલો ઝાલીને બાંધી લાવો અને કદાચ લડવા તૈયાર થાય ને તો તેમને સંચય વડે આ સગળા ભેગા થઈને તેને ત્યાં જ મારી નાખજો. તેને મારીને સિંહને પણ મારી નાખો. જલ્દી કરો, જલ્દી જાઓ. બને ત્યાં સુધી અંબિકાને બાંધીને પકડી લાવો. એ પ્રમાણે માર્કંડ્ય પુરાણનો સાર્વણિક મન્વંતરનું દેવીના મહાત્મ્ય વિશેનું જેમાં ધૂમ્રલોચનનો વધ તેવો 6ઠો અધ્યાય પૂરો થયો. બોલો શ્રી જગતજનની મા જગદંબા દુર્ગાની જય. અધ્યાય 7. ઋષિ બોલ્યા કે એ પ્રમાણે આજ્ઞા પામેલા નાના પ્રકારના આયુધોવાળી ચતુરંગણી સેના લઈ ચંદ્રમુંડ વગેરે દેવી સામે યુદ્ધ કરવા લાગ્યા. ત્યારબાદ હિમાચલ પર્વત કાંચનજંઘાના મોટા શિખર પર દેવી આનંદમાં પોતાના સિંહ પર બેઠા હતા. તેમણે પેલા અસુરોએ જોયા. દેવીને જોતાં જ તેઓ તેમને પકડવાનો પ્રયત્ન કરવા લાગ્યા. તીર કામઠાવાળા તીર કાઢીને કામઠા પર ચડાવી તેમને પકડવા દોડ્યા. તલવાર ઝાલનારાઓ તલવાર લઈને દોડ્યા. એમ સોય દેવીને પકડવા દોડ્યા. પછી અંબિકાએ એ વેરીઓ પ્રત્યે ક્રોધ કર્યો. કોપથી એનું મોઢું તે વખતે કાળું થઈ ગયું. વક્ર થયેલી ભ્રુકુટીવાળી લલાટ પ્રદેશમાંથી ખડકપાશ ધારણ કરેલા વિકરાળ મુખવાળા કાલિકા દેવી પ્રગટ થયા.
તેમણે વિચિત્ર ખડગાંક ખંજર નામનું હથિયાર ધારણ કર્યું હતું. એની ડોકમાં માણસોના માથાની સુંદર માળા શોભી રહી હતી. એણે વાઘનું ચામડું પહેર્યું હતું. એના શરીરનું માંસ સુકાઈ ગયું હતું, તેથી તે ખૂબ જ બિહામણી અતિ ભેરવી લાગતી હતી. એનું મોઢું ખૂબ જ ફાટેલું હતું. એની જીભ બહાર હાલ્યા કરતી હતી. એની આંખ લાલચોળ થઈ ગઈ હતી. એના અવાજથી દશે દિશાઓ ભરાઈ ગઈ હતી. તે ખૂબ જ બિહામણી લાગતી હતી. એ મહાકાળી વેગથી અસુરોના મોટા દળ પર ઘસ્યા અને તેઓને હણવા માંડ્યા. તે શત્રુઓના લશ્કરનું ભક્ષણ કરવા લાગ્યા. હાથી સાથે ચાલનારા સૂરવીર દૈત્યો તથા તેના પર બેઠેલો અંકુશ ઝાલનાર દૈત્યો તથા હાથીનો ઘંટ અને હાથી, એ બધાને દેવી મહાકાલી પોતાના એકમાં હાથમાં લઈ મોંમાં કોળિયો કરી અને કોળિયો કરી ગયા મોંમાં મૂકી. રથની અંદર બેઠેલા યોદ્ધાઓ, રથઘોડા, સારથી એ બધાને કોળિયો કરી મોંમાં મૂક્યા અને દાંતથી ચાવવા લાગી. એકની ચોટલી ઝાલી તેને પછાડ્યો, બીજો કર્યો તો બીજાને ગળું દાબી મારી નાખ્યું, વળી ત્રીજાને પગ ઝાલીને પછાડીને મારી નાખ્યો, તો ચોથાની છાતી પર પગ મૂકી એને કચડી નાખ્યો. એ રીતે દૈત્યનું પાયદળ પણ મારી નાખ્યું. એ દૈત્યોએ શસ્ત્રો તથા મોટા મોટા અસ્ત્રો મૂક્યા, પણ તે ભૈરવી મહાકાળીએ પોતાનું મોઢું પહોળું કરી તેમાં ઝીલી લીધા અને પોતાના દાંત વડે તેને ચાવી ગઈ. એ રીતે દુરાત્મા અસુરોના મોટા બળવાન લશ્કરનો ઘાણ કાઢ્યો. કોઈનું મર્દન કર્યું, કોઈનું ભક્ષણ કર્યું, તો કોઈને તલવાર વડે મારી નાખ્યા, કોઈને ખંજર મારીને મારી નાખ્યા, કોઈને મોઢામાં મૂકી અગ્રભાગથી મારી નાખ્યા. એક ક્ષણમાં તેને શત્રુઓના મોટા સૈન્યનો નાશ કર્યો. તે જોઈને ભયંકર મહાકાળી તરફ ચંડ દોડતો આવ્યો. મહાઅસુર ચંડે ભયંકર બાળોનો વરસાદ વરસાવ્યો અને મુંડે દેવીને હજારો ચક્ર મૂકીને છાંય નાખી. એ અનેક ચક્રથી દેવી પોતાનું મોઢું પહોળું કરી ગળી જવા લાગી. જેમ સૂરજ વાદળમાં ઢંકાઈ જાય તેમ તે સૂર્ય જેવા ચક્રો દેવીના મોંમાં અદૃશ્ય થવા લાગ્યા. એ દેવી ખૂબ જ કોપે ભરાયા અને ભૈરવ નાદ થયો. એ મહાકાળીનું વિકરાળ મોઢું ક્રોધથી હસતું હતું. એના ઉજ્જવળ દાંત તરફ કોઈ જોવાને સમર્થ નહોતું. દેવી પોતાના સિંહને ઉઠાડીને હાથમાં ખડગ લઈ ચંડ તરફ ગયા અને માથાના વાળ પકડી તેનું માથું કાપી નાખ્યું. ચંડ દૈત્યને મહાદેવીએ મારી નાખ્યો. એ જોઈને મુંડ દૈત્ય દેવીને મારવા દોડ્યો, પણ દેવીએ તેને તલવાર વડે કાપી નાખ્યું. મહાવીર્યવાન ચંડ અને મુંડ એ બે દૈત્યોને દેવીએ મારી નાખ્યા. એ જોઈને બાકીનું જે લશ્કર બસ્યું હતું તે ભયભીત થઈ ચારે દિશા તરફ નાસવા લાગ્યું. મહાકાલી પોતાના હાથમાં અને મુંડના માથા ઝાલીને અટ્ટહાસ્ય કરતા, ખડખડાટ હસતા ચંડિકા માતા પાસે આવી આ પ્રમાણે બોલવા લાગ્યા કે મેં ચંડ અને મુંડ એ બે મોટા પશુઓને મારી નાખ્યા અને તમે યુદ્ધરૂપી યજ્ઞમાં હવે શુંભ અને નિશુંભને મારી નાખશો. ઋષિ બોલ્યા કે ચંડમુંડ નામના મહાઅસુરોના માથા જોઈને કલ્યાણ કરવાવાળા ચંડિકા મહાકાળી પ્રત્યે આ પ્રમાણે બોલ્યા, તમે ચંડમુંડના માથા લઈને મારી પાસે આવ્યા તે માટે તમારું નામ લોકોમાં ચામુંડાના માતા કહેવાશે અને એ નામથી તમે હે દેવી પ્રખ્યાત થશો. આ પ્રમાણે ચામુંડા માતા પ્રખ્યાત થયા. એ પ્રમાણે માર્કંડ્ય પુરાણનો સાર્વણિક મન્વંતરમાં ચંડમુંડ નામનો વધ એવો દેવીના મહાત્મ્યનો 7મો અધ્યાય પૂરો થયો. બોલો શ્રી જગતજનની મા જગદંબા દુર્ગાની જય. યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.